દેવેન્દ્રસિંહ જાડેજા. આજે 65મો સ્થાપના દિવસ છે ત્યારે બહેનોની અસ્મિતા માટે આજે ક્ષત્રિય સમાજ 18 વોર્ડ રાજકોટની અંદર અસ્મિતા રદ કરેલી છે. આંદોલન માટે બધાના વાણી વિલાસ જે કોઈ નેતાઓ કરી રહ્યા છે એના માટે અમે આ આયોજન કરેલું છે. ભાજપ વિરોધી મતદાન થાય એના માટે અમારા પૂરા પ્રયત્નો છે. જ્યારે પરસોત્તમ રૂપાલાએ વાણી વિલાસ કર્યો એના માટેના અમે સવા મહિનાથી અમે જે કંઈ અત્યારે આંદોલન ચલાવી રહ્યા છીએ એના સંદર્ભમાં આજે રાજકોટની અંદર અમારે સર્વ સમાજની સાથે રાખી અને 18 વોર્ડમાં અમે આજે રથને લઈને નીકળીએ છીએ. અમારા બહેનો દીકરીઓ વિશે ટિપ્પણી રૂપાલાજીએ કરેલી છે. રાહુલ ગાંધીએ કંઈક જમીનો ઉપર ટિપ્પણીઓ કરી છે. પણ અમારો મહત્વનો મુદ્દો છે કે બહેનોની અસ્મિતા સામે અમારી લડાઈ ચાલી રહી છે. ત્યારે અમારો એક એજન્ડા ફિક્સ છે કે રૂપાલાજીએ જે અમારા બહેનો માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે એના વિશેની ભદ્ર ટિપ્પણીઓ કરી છે એના વિરોધમાં અમારે આંદોલન ચાલી રહ્યું છે. અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે જે રૂપાલા સામે અત્યારે અમારો વિરોધ ચાલી રહ્યો છે ને એ જ અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. રાજકોટની અંદર 2 દિવસ પડશે. રાજકોટના 18 વોર્ડ અત્યારે આપ જોઈ રહ્યા છો તો આપણે રાજકોટ નંબર 11 નંબરમાં અત્યારે ઊભા છીએ 9 ને 11. ત્યારે હરેક વોર્ડની અંદર જશે 1 થી 18 વોર્ડ એટલે પૂરા રાજકોટમાં લેવામાં આવશે અને ત્યાંથી ખોડલધામ આવતીકાલે ખોડલધામ જશે અને મા ઉમિયાના દર્શન કરી અને સમાપન કરશે.